બુધેલ ગામે એક હોટલમાં ઝઘડો કરવા પહોંચેલ બે શખ્સો પૈકી એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ સાથે વરતેજ પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે એક શખ્સ કાર લઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર બુધેલ ગામે આવેલ હોટલ સિદ્ધિવિનાયકમાં બે શખ્સો હથિયાર સાથે આવેલા છે અને કોઈ મુદ્દે તકરાર કરી ઝઘડો કરી રહ્યા છે. જે હકીકતના આધારે વરતેજ પોલીસની ટીમ બુધેલ સિદ્ધિવિનાયક હોટલ પહોંચતા એક શખ્સ હાથમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે નજરે પડ્યો હતો, જ્યારે બીજો શખ્સ પોલીસને નિહાળી કાર લઈને ફરાર થઈ ગયો હતો. આથી પિસ્તોલ સાથે ઉભેલા શખ્સને અટકાયત કરી નામ સરનામું પૂછવા સાથે તેની પાસે રહેલ પિસ્તોલ રાખવા અંગે લાયસન્સની માંગ કરી હતી, જ્યારે અટક કરાયેલ શખ્સે પોતાનું નામ ભરત લીંબા ચાવડા, ઉંમર વર્ષ 29, જે રહે શાંતિનગર, પ્લોટ નંબર 124B, ચિત્રાવાળો હોવાનું જણાવ્યું તથા કાર લઈને ફરાર થઈ ગયેલ શખ્સ જેનો મિત્ર અબ્દુલ ઉર્ફે ભટ્ટુ ઉર્ફે ઠૂઠો હોવાનું જણાવ્યું, તેમજ પિસ્તોલ રાખવા માટે તેની પાસે કોઈ લાયસન્સ કે પરવાનો ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ભરત લીંબા ચાવડા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ તથા અબ્દુલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી ભરત પાસેથી દેશી પિસ્તોલ તથા 2 કાર્ટ્રિજ મળી કુલ ₹20,200 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.